હા, આજ તો નવરાત્રીનું પેલું નોરતું ને એમાંય રમવાની મજા પડી જાહે. એ ઢોલીડા ઢોલ રે વગાડ મારે ઈચ લેવી છે, ઈચ લે ગરબે રમવું છે, ગરબે રમવું છે. રમી લીધું ગરબે? આ હું હવારમાં પ્રભાતના પોરમાં બધું હાડલો હું કહેવાય ને સણિયા સોળી પહેરી લીધી છે. અરે તમને ખબર નથી આજે માતાજીનું પેલું નોરતું હે? આ તો કાક ઘરમાં દીવાબત્તી કરો. અરે દીવાબત્તી તો હાંજે હોય. અત્યારે આપણા ગામમાં હે ને ઈ સ્પર્ધા રાખી હે. પડદા કહેવાય ને પડદા. સ્પર્ધા નો કહેવાય, ખબર નથી પડતી ઈ સ્પર્ધા રાખી હે. આપણે જે હોય તું કઈ દર વર્ષે કઈ જીતીને તો નથી આવતી. ખોટે ખોટા પાસ લેવાના, અમાર ખર્ચા અમારે કરવાના 3-3 4-4 હજાર ના. અરે તો હું શું કહું, ઓલા કપલની સ્પર્ધા રાખી હે તો આપણે બે રમવા જાય. મને કોઈ દી ગરબા રમતા આવડતું જ ન. અરે ગરબા રમતા હું તમને શીખડાવીશ એમ કહું. જિંદગીમાં તે કોઈ દી ભાખરી તો કોઈ દી શીખી નથી બનાવતા, ન તું મને ગરબા રમતા શીખવાડીશ. ઓહો, તો આ ખવરાવે હે કોણ ભાખરી ને? ખાઈ ખાઈને તમે એમણે મારી પાસે ઊભા હો. લા એ તો હું કારખાને છૂટું એટલે હું સમોસા ખાતો હું, તને ન ખબર આ બધી મોનોપોલી હોય સમજી. એ બધી વાત મૂકો, હું શું કહું, આપણે આ સ્પર્ધા શીખવાની જ થાય છે અને આપણે રમવું જ છે. કઈ સ્પર્ધા શીખવાની થાય છે? અરે આ ગરબાની. મને નથી આવડતા ગરબા, એક વારમાં સમજતી નથી. તમે યાર એટલે તો ખારા નો થાવ. હું તમારે પ્રેમથી વાત કરું ને તમે યાર આમ ખારથી વાત કરો. વાત ખારી થવાની નથી, વાત ખારી ખાવાની છે. અત્યારે ખારી નથી ખાવી, અત્યારે ગરબા રમવા જાવું એમ કહું હું તમને યાર. મારે ગરબા રમવાના છે. હું 8:30 નો છે ને તૈયાર થઈને બેહી ગયો છું. તને જો મેં મેચિંગ પહેરી લીધો. મેં તને 6:30 ની જોઈ લીધી, તું તને તૈયાર થાય. તારે 5 વાગે ઊભી કરો એટલે તું માઈને 5:30 તૈયાર થવાની જ છો. હા તમે તો પણ મેચિંગ કર્યું હે મારું. તો હું એ જ કહું કે હાલો આપણે રમવા જાય. અને હું શું કહું, આપણે ગામમાં જાય ને તો ઓલા કંચન ભાભી ને નાથાભાઈ ને લેતા જાય. એટલે તું નાથાની વાત કરો છો, એને તો ગરબાનો ગ નથી આવડતો. કારખાને બરેસ મરે છે કઈ કર્યું જ નથી, તને ખબર છે? ગરબાનો ગ નો અર્થ શીખડાવવાનો હોય. હા તો હાલ ને એને લેતા જાય. આપણે તો છે ને પેલો નંબર લાવવાનો છે, પેલો નંબર. તંબુરો કાઈ આવડતું તો હે નહીં. હા તે શીખવાડવાની નથી તું. આ તો હું શીખડાવીશ એટલે જ કહું હાલો. પેલો નંબર ઉતરો ને પેલો નંબર વાળી. મસ્તીનો તૈયાર થઈ ગયો, નવા કપડા પહેરી લીધા. અત્યાર થન ફટકડીને જેમ તૈયાર થઈને કેલી પર જાઉં તમારે. અરે ગાંડી, તને કઈ ખબર? આજે છે ને આપણા ગામમાં સ્પર્ધા છે ગરબાની. આજે પહેલું નોરતું છે માતાજીનું. તો નોરતામાં તમારે શું લેવા દેવા? ઈ તો ભાઈઓને હોય. લે એવું કઈ થોડું બૈરાત ગરબા રમે, આદમી રમે. અને આ સ્પર્ધામાં છે ને જોડીઓને રમવાનું છે. જે જોડીનો પહેલો નંબર આવશે એને સંસ્થાવાળા સારું ઇનામ આપશે. તો તમે આમ એકલા કેમ જાવ છો? જોડીઓનો છે ને? હા તો તમે એકલા કેમ જાવ છો તૈયાર થઈને? પણ હું એકલો ખાલી છે ને નામ લખાવવા જાઉં છું. આજ પેલું નોરતું છે અને આજે તમે નામ લખાઈશો. તમારા આ ભાઈ નાટક છે, મને ખબર છે. તમને ખબર જ છે કે હું પેલા નોરતે કઈશ એટલે ઈ નાચ પાડવાની છે. પણ ગાંડી એવું નથી. જેને નવરાત્રીમાં હેરે રમવા લઈ જાય એને એકથી અગાઉ કહી દે. પણ મને આજ જ તે ખબર પડી, નકર તું અગાઉ છે ને વેલું નામ ન લખાવી નાખું. કે નવરાત્રીમાં નથી જવાનું. એ તારે આવું હોય તો આવજે, બાકી હું તો જવાનો જ છું. કેમ? હું ન આવું? અરે તમારી ને બીજી કોક હોય એની રમવા. પણ મેં તને લઈ જવાની ક્યાં ના પાડી? હું આપણે બે માણાના જ નામ લખાવવા જાઉં છું. આપણે બેની છે ને પહેલો નંબર લેવાનો છે સ્પર્ધામાં અને સારું ઇનામ લેવાનું છે. મારે કે ખાવું, મારે કે ઇનામ નથી જોતું. લે બોલો લ્યો, કેવી બાઈ છે. નવરાત્રીનો હરખ તો બૈરાને વધારે હોવો જોઈએ. હા હોય જ. પણ ઈ ખબર છે ને કે નવરાત્રી પછી એટલે દિવાળી આવી છે. અને દિવાળી પર તમારે મને લઈ જવાની ફરવા. જાશું દિવાળીના. ક્યાંથી જાહો? કામ ધંધામાં સાઈડ છો, કામ ધંધામાં પૈસા આવી છે તો એ જાહો ને. એ ધંધામાં ઓણ સારું છે અને બોનસ એ સારું આવવાનું છે, તો કાય ઉપાધિ કરીમાં. વાહ, ઈ તો હું જોઉં છું કેવું બોનસ આવે છે. દરખેલાન જે બાઈ છે 10000 ઉપાડી લઈને આવ્યા હતા. તો 10000 કઈ ઓછું થોડું. 20000 રૂપિયા આખો ઘરમાં આવ્યો તો. એમાં હું કરું? મારા લુગડા લેવા, તમારા લુગડા લેવા, બહાર રખડવા જાઉં. એ બધું થઈ પડશે. અત્યારે છે ને સ્પર્ધાનું કરો. આમ જો કે સ્પર્ધામાં ન જવાનું એટલે હું કહી દઉં છું. પણ ગામના બધાય જાય છે, આ તો બધાય ભલે તેલ લેવા ગયા, જવા જો થતા હોય તો. બધાય નામ લખાવી નાખ્યા છે. આપડા બેયના નામ જ લખાવવાના બાકી છે, એટલે હું જાઉં. હું નથી આવવાની. તમારે જાવું હોય ને તો જાવ, ન કાઈ નહીં. ભારે કરી છે. તારે આવું હોય તો આવ, બાકી હું તો નામ લખાવવા જવાનો જ છું. મને હરખ ન હોય ગરબા રમવાનો, એટલે હું બાઈ માણા નથી ગરબા રમવાના, આદમી ગરબા નથી રમતા. હું તો જાઉં છું નામ લખાવવા. તારું નામ લખાવી, જો તારો વિચાર બદલે તો આવજે મારી યારે, બાકી હું તો આમ તો એકલો એ રાહડા લેવાનો. હું જાઉં નકર છે ને
પછી જગ્યા ફૂલતી જાય નામ નહીં લખીએ. ખબર છે મને. કે તમારે હું કરવા એકલા જાવું છે ની ગમે એ બાઈઓ આ એકલા એકલા રહી છે હું જોઉં છું કેમ જાવ છો એકલા જાવ તમે તાર નામ લખી આવો એ બોલો લ્યો કેવી ઘરવાળી છે મારી. પોતે તો સ્પર્ધામાં ભાગ નથી લેવો પણ મને ભાગ નથી લેવા દેતી. આદમી કરતા તો બાઈ માણાને ગરબાનો ઉત્સાહ હોવો જોવે. પણ આ મારી ઘરવાળી છે ને પહેલીથી થોડી થોડી વેમેલી છે. મને કે તમે જાવ છો લટુડા પટોડા કરવા. હવે હું કઈ લટુડા પટોડા કરવા થોડો જાવ છું કઈ. મને ગરબાનો હરખ ન હોય. માન્યું મને ગરબા નથી આવડતા પણ મને શોખ તો હોય ને પેલો નંબર લેવાનો ઇનામ જીતવાનો. આને કોણ સમજાવે. થોડો થોડો વેમ તો ખાય જ છે. થોડો ને આમ તો ઝાઝો જ ખાય છે પણ નામ તો લખાવા જ પડશે એમાં નહીં હાલે. એટલે હું જાઉં. હાલો હાલો જલ્દી હું કહું મારી વાત તો સાંભળો આગળ આગળ દોડ્યા જાવ એમ કહું કે અત્યારથી મને ઉત્સાહ હે રમવાનો ફ્રેક્ચર આવી જાય પગમાં એકતા પૈસા નથી દવા લેવાની છે. ગરબાનો શોખ છે હવે રમી નહીં કે ઓલા જીતી જાય નાખો નહીં. તો કઈ પગ નત ભાંગી ગયો મારો અરે દાતાભાઈ તમે ક્યાં આવ્યા તૈયાર છે? એટલે અમારે તો ગરબા રમવા જવાનું છે કાવાલી. અરે ઓલી સ્પર્ધા નથી હાલતી હા ત્યાં અમે આપણા બે ભાગ લીધો હે હું ન્યાજ જાતો તો. તો હું ન્યાજ જાતો તો નામ લખાવા હાટું પણ નામ લખાવા ને તું મારે હજી નામ લખાવાના બાકી છે અમારે બે માણાના. પણ તમારા ભાભી છે ને એ થોડાક તું મેમું કરતા હતા લપ કરતા હતા. એટલે પણ તું કાલે લખાઈ રામાયણ પૂરી થઈ જાય પછી તું કે રામ કોણ હતા એમ થોડું હાલે. હું નામ લખાવા જાતો હતો પણ ભાભી હા કંચન છે ને એ માનતી નથી. એ એમ કે છે તમે અહીંયા લટુડા પટુડા કરવા હાટું જાવ છો. હું તમને એવો લાગુ? ના ના મને ખબર જ છે એના સ્વભાવની લગન આને બોલાઈને છે લટુડા પટુડા ક્યાંથી માન્યું મને ગરબા રમતા નથી આવડતું પણ મને શોખ ન હોય ગરબા રમવાનો. હોય હોય એવું અમને કઈ થોડું છે બાઈ માણસ ગરબા રમે. ના ના આદમીને શોખ હોય. આરી આમાં નતા આવતા ભેગા એને શોખ ચડ્યો હે રમવાનો એને તો નથી આવું પણ મને નથી નામ લખાવા જવા દેતી. બસ મારો ભાઈ બસ તું આટલું બધું બોલીશ અમારા ઘરવાળીનો મેકઅપ ઉતરી જાય પાછું એને 5 કલાક પહેલા મેકઅપ કરતા એક તો માઈન તૈયાર થઈ છે 5:30 ની. તમે મારી આબરૂ કાઢો હો કે મારા વખાણ કરો હો અરે ભાભી તમારી આ રામાયણ બંધ કરો અને હાલો કંચન ને સમજાવવા તમે બે. તમે સમજો કાઈ ટેન્શન લ્યો માં અમે બે જાય અને એને સમજાવી એને ચોખ્ખી ના પડી દો કાને મેકલતા જ નહીં આ લટુડા પટુડા જ કરવા દે. પણ તમને કઈ ખબર પડે બે મણા વચ્ચે ડખો કરવા જાવું હે લઈ પેલો નંબર લાવ્યા તો આપણને નહીં મળે. પેલા નંબર ની કે કરો હો તમે હવે હાલો મારા ભેગા તમે ટેન્શન લ્યો માં નતા ભાઈ અમે જઈ એના ઘરે અને અમે જઈને એને સમજાવી તો હું ઘરે આવું કે હું ન્યા જ જાઉં નામ મને એવું લાગે કે તમારે ભેગું આવાય તો સારું લાગશે વધારે સારું હાલો તો તમે હાલો. જો છો ને તો તમારું ઈ ગાંઠ છે કાક. હા, હાલો. હાલો મારા ઘરે હાલો હાલો. પછી બધાય જાવી આમ નામ લખાવા. ગુડાવને ઓહો નાથાભાઈ આવડી મોટી ખુશખબર તમે અમને નથી કીધી ઓહો નાથા તે આવડી મોટી ખુશખબરી મારો ભાઈ મને નો દીધી. જલેબી કા પેંડા તારે ખવડાવો તો પડશે એમાં નો છૂટકે તારે દેવું તો પડશે તે ભાઈ પાડી દે. જલેબી પેંડા પણ કઈ વાતની ખુશ ખબર? અરે તમને નાથાભાઈ એટલી ખબર જ પડતી આ ભાભી આમ જોવો તો ખરી કેટલી બધી આંબલીઓ લઈ લઈને ખાઈ હે આમ તો જો એ તો રોજની રૂપિયા પસાની ખાઈ જાય. આમલી ખાઈ ખાઈને તો ઈ ખાટી થઈ. ખાટી થઈ ખાટી? રોજ ખાર કરે. અરે જ્યારે એને બહુ ખાર ચડે ને ત્યારે એકલી આમલી જ ખાય આખો દી. એટલે તમે ઓલું સમજો છો હા હા ઈલા ના ના એવું કઈ નથી આ તો હું હે ને મને દાઈક ચડે ને આની પર ફૂલ એટલે હું આંબલી ખાઈ લઉં કેમ કે મને હું યાદ આવે કે જે હું ખારી થાવ ને તે મારી હાટુ હે ને 50 રૂપિયાની કઈમી આંબલી લઈને આવે એટલે અચ્છા એવું હે અમને તો એમ છે બહુ જાતો જ તો પણ આ લાડુ ભાભીને રસ્તા મળી ગયા ને તે મેં કીધું હાલો ઘરે અને હા લઈ જાવ અને નામ લખાવા જાવ ને બીજા ભેગા રહીમાં રહેશે અરે કંચન ભાભી તમને ખબર નથી આજે ગામમાં સ્પર્ધા હે ગરબા રમવાની હાલો બે માણા તૈયાર થઈ જાવ તમે જાવ એમ કહું હું અને આની હારે ગરબા રમવા જાવ એને કેમ મારી હારે ગરબા રમવા છે એને કે બીજી હંડીઓ આવે ને એની હારે ગરબા રમવા હોય અરે કંચન ભાભી તે બીજી હોય કઈ એકલી થોડી આની એના ઘરવાળા વારે આવશે બધી હોય ના 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 મને ખબર છે હો મે હંધી વાત જાણી છે ઓલા બાજુવાળા રમીલાબેન મને હું કહેતા હતા કે યા હે ને સોડિયું ને રમવાનું છે અને જે જોડિયું હોય ને એને રમવાનું છે હવે ઈ રમીલાબેન નો ધંધો હું છે આખા દી બધી બાયો ગામની બાયો બસ મને નો કે હું
અમાર પાડોશી પેલા ઈ છે, તમે તો આમ સેટા રહ્યો છો. પણ લાડુ ભાભી તમે કંચન ને કાંઈક સમજાવો. હું કઈ તમને લટુડા ફટુડા કરવા વાળો દેખાવ છું કઈ? આહા, ઈ તમે જોયું છે. હું જે પાણીપુરી ખાવા મને લઈ જાવ છો ને, બાજુમાં ઓલી પાણીપુરી ખાતી હોય ને ન્યા જો ઊભા ઊભા કેમ પાણીપુરી ખાઈ છે, મારું કાક વારો આવે તો. અરે મારી વાત સાંભળો, હવે ભગવાને આખું દીધી હે તો બધી બાજુ નજર ફરવાની જ છે. હા તમે આવા વેમસક કરશો તો કેમ તમારું પાર પડશે? હું ગરબા રમવા જાઉં, હું બીજું ને તો નો કારે કોઈ હા. એ નથી જોતો. હા ઓ બત્તી એક વાત, હું ન ખાવાની અને ઈ ન ખાવાના. લે અરે આવડી મોટી સ્પર્ધા રાખી હે, એક તો વરમાં એકવાર આવતી હોય, તમે ક્યાં આમ કરો હો? ને ઇનામ તો જાણો હું છે ઈ? હા ઇનામ શું છે? ટીવીએસ ગાડી છે, હા, ટીવીએસ ગાડી. અરે ઈ ગમે હોય, મારે નથી આવું એટલે નથી જાવું, અને ઈ તો આઈસ જ નહીં. મારે અહીંયા નથી મોકલવા લટુડા પટુડા કરવા બીજી છોકરીઓ આઈ રે. અરે પણ કંચન ભાભી એવા નથી, નાથાભાઈ હાવ ભોળા હે, એના મનમાં એવું ન હોય. અનુ એકલું જવાની ક્યાં વાત કરું છું? આપણે બે માણસ જવાનું છે. હું આવીશ એક શરત ઉપર જ, અહીંયા ઉભા ને એમ જ ઉભા રહેજો તો જ. એમ જ તો ગરબા કેમ રમી? ઉભો રહીશ તો અરે અરે અરે, અરે એમ નહીં, તો? મારી પડખે આમ જ ઉભો રહેવાનો, હા તારી વારે જ ગરબા હું રમીશ. અને અહીંયા નજર હોવી જાય, આમ કે બીજે તો એટલે મજા નહીં આવે. ના ના બીજે ક્યાંય નહીં જાય. તને એવું એમ છે? ના કે ગરબાની જગ્યાએ રહે ને આપણા બેનો ડખાની જગ્યાએ રહે. બ્રેક ડાન્સ થઈ જાય કા ઘરે? હા ના આમ તો તમારે જીતવાનું તો છે ને, હા, અમે જ જીતવાના છે એટલે. હા, જીતશું તો અમે. હો કેવી વાત કરે છે. અરે જીતશું તો અમે જ, પેલો નંબર અમે બે લઈ આવશું. જોઈ લેજો, કહી દેવા લાવ. ટીવીએસ જો કપડા મેચિંગ કર્યા કપડા. હા આ આમ તો જો. જોઈ લેવી વાલી. હવે તું માની ગઈ ને? અરે પણ તમે બે માણા તો આ હાડીમાં ને આમાં હો, અમે બે માણા આમ જો ફૂલે ફૂલ આમ ચોલી લુકમાં હી. એ કાંઈ વાંધો નહીં. આપણે છે ને ભાડે ગામમાંથી કપડા લઈ આવશું. ઘરમાં પડ્યા ની જૂના નથી પહેરવા. હાલ આપણે કપડા ભાડે લઈ ન્યાચીને નામ લખાવતા જઈએ. એટલે આને આમ તો ગરબાનો ગો આવડે ને આખો દી તો એમ કર્યા કરતો હોય એનું ગરબા આવડે. બરાબર છે. હા ઈ તો ન્યા જઈને મેદાનમાં રમીને પછ ખાવા પડે. હાલો 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 મેદાનમાં.